હેલો, નમસ્કાર મિત્રો. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા ફાઇન હશો અને તમારી તૈયારીઓ પણ ખૂબ સારી ચાલી રહી હશે. આજે આપણે એક મહત્ત્વના ટૉપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો તમામ મિત્રો જે નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. આજનો ટૉપિક છે એ ખૂબ જ આપણા પોલિટીની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે એ ચર્ચામાં હતો અને એ ચર્ચામાં છે એટલે કોઈ પણ જે ટૉપિક ચર્ચામાં હોય આપણા માટે ખૂબ જ મહત્ત્વનો બની જાય. તો ટૉપિક તમારા પીટીની દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે અને તમારા આવતા કોઈપણ ઇન્ટરવ્યૂમાં તમારા મંતવ્ય જાણવા માટે ખૂબ જ મહત્ત્વનો છે. તો ટૉપિકનું નામ તમે અહીંયા જોઈ શકો છો. શું છે ટૉપિક? ભારતની પ્રસ્તાવનામાં સમાજવાદ તથા ધર્મનિરપેક્ષતા. બરાબર. તો ભારતની પ્રસ્તાવના જે છે, આપણે જે પ્રિએમ્બલ જેને કહીએ છીએ, બરાબર. તો જે ભારતનું પ્રિએમ્બલ છે એ પ્રિએમ્બલમાં ઘણા બધા શબ્દો છે. તો એ બે સૌથી મહત્ત્વના શબ્દો છે, એને લઈને ખૂબ જ ચર્ચા અત્યારે ચાલી રહી છે. તો આપણે એને વિશે જોઈએ તો કયા બે શબ્દ? સમાજવાદ તથા પંથ નિરપેક્ષતા. હવે અહીંયા જુઓ તમે, તમને ધર્મનિરપેક્ષતા વિશે તમે સમજ્યું હશે, બરાબર. ધર્મનિરપેક્ષતા. તો પંથ નિરપેક્ષતા એ ધર્મનિરપેક્ષતાનું એક સ્વરૂપ જ છે, પણ જરા ડિફરન્ટ છે. આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. તો છે શું આપણે આગળ જોઈએ. તો સમાજવાદ તથા પંથ નિરપેક્ષતા વિશે આજે આપણે સમજવાનો ટ્રાય કરીશું કે ભારતના સંવિધાનમાં એ કેવી રીતે આવ્યા અને એ કેમ ચર્ચાનો વિષય છે. ઓકે, તો જોઈએ સમાજવાદ તથા પંથ નિરપેક્ષતા કેમ ચર્ચામાં છે. તો તમને ખબર હશે કે તાજેતરમાં જે સંસદનું વિશેષ સત્ર થયું 18 તારીખથી 23 તારીખ સુધીનું, બરાબર. તો એમાં જે વિશેષ અતિથિ આવ્યા, હવે વિશેષ સત્ર હોય તો બધા જે અતિથિ આવ્યા એમને કોઈક ભેટ આપવી પડે એક યાદગીરી રૂપે. તો તમામને આપણે શું આપ્યું? એક ભારતના બંધારણની કોપી આપી, બરાબર. ભારતના બંધારણની જે કોપી આપી એના લીધે વિવાદ થયો. કોંગ્રેસના સાંસદ જે અધિરંજન ચૌધરી હતા એમણે એવું કહ્યું કે પ્રસ્તાવનામાં રહેલ સમાજવાદ તથા પંથ નિરપેક્ષતા શબ્દ જ નથી. એટલે શું, સરકારે એને સંશોધન કર્યા વિના પ્રસ્તાવનામાં કંઈ પણ, આપણે તમને ખબર છે સંવિધાનમાં સંશોધન કર્યા વિના અને સંસદમાં ચર્ચા વિચારણા કર્યા વિના આપણે કોઈ એડિશન કરી શકીએ નહીં. તો એમનો એવો આક્ષેપ હતો કે સરકારે રાતોરાત આ કરી નાખ્યું કોઈપણ પ્રકારના સંવિધાન સંશોધન વિના, બરાબર. તો એ ચર્ચાનો મુદ્દો બન્યો. તો પ્રસ્તાવનામાં જે શબ્દો છે, બરાબર, સમાજવાદ તથા પંથ નિરપેક્ષતા, એ પહેલાં તો શબ્દ હતા નહીં, બરાબર. ભારતનું જે સંવિધાન મૂળ જે બન્યું 1950માં રજૂ થઈ ગયું શબ્દ, તો એમાં બે શબ્દ સમાજવાદ તથા પંથ નિરપેક્ષતા બિલકુલ નહોતા. એને પાછળથી એડ કરવામાં આવ્યા છે, બરાબર. તો ભારતમાં ક્યારે એડ થયા? તો જે 42મું સંવિધાન સંશોધન છે, જે બરાબર, આ જે 42મું સંવિધાન સંશોધન છે, બરાબર, 1976, એમાં ત્યારે ઉમેરવામાં આવ્યા. અને એને શું કહેવામાં આવે છે? 42મું જે સંવિધાન સંશોધન છે, આપણે એને શું કહીએ છીએ? ઇન્ડિયાનું મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ. શું કહીએ છીએ? મિની કોન્સ્ટિટ્યુશન આપણે એને કહીએ છીએ. લઘુ સંવિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે મેં એટલા બધા સુધારા રજૂ કર્યા હતા ઇન્દિરાજીએ, બરાબર. તેને શું કહેવામાં આવે છે? મિની કોન્સ્ટિટ્યુશન, બરાબર, એને કહેવામાં આવે છે. તો પ્રસ્તાવના 42મું સંવિધાન સંશોધન જે કરવામાં આવ્યું, બરાબર, એમાં 1976માં એને એડ કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવના દેશની શું દર્શાવે છે? તો પ્રસ્તાવના વિશે આપણે ટૂંકમાં સમજીએ તો પ્રસ્તાવના શું દર્શાવે છે? તો પ્રસ્તાવના જે છે એ દેશની વિચારધારા દર્શાવે છે. કોઈ પણ દેશ કેવો હશે? સમાજવાદી હશે, લોકતાંત્રિક હશે, રિપબ્લિક હશે, બરાબર, સામ્યવાદી હશે, બરાબર, રાજાશાહી હશે, બરાબર, કોઈક ધાર્મિક કટ્ટર હશે, એ એની પ્રસ્તાવનામાં જ દર્શાવે છે, બરાબર. રજૂ કરવામાં ક્યારે આવ્યું? તો જે બિલ જે રજૂ કરવામાં આવ્યું હતું એ 23 ડિસેમ્બર 1946. આ તારીખો તમારે ખૂબ જ મહત્ત્વની છે. આ તારીખો તમારે યાદ રાખવાની છે. ક્યારે રજૂ કરવામાં આવ્યું? 23 ડિસેમ્બર 1946. અને સ્વીકારવામાં ક્યારે આવ્યું? 22 જાન્યુઆરી 1947. કોણે એને રજૂ કર્યું? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે આપણા શ્રી જવાહરલાલ નહેરુએ, બરાબર, જવાહરલાલ નહેરુ, બરાબર, એમણે રજૂ કર્યું હતું, બરાબર. તો પ્રસ્તાવનામાં શું વિગતો છે, બરાબર. તો પ્રસ્તાવના શું છે? એક મિનિટ. પ્રસ્તાવના શું દર્શાવે છે? પહેલાં તો પ્રસ્તાવના કેમ મહત્ત્વની છે?
તો પ્રસ્તાવના સંવિધાન જે છે આપણું એ સંવિધાનનો સ્ત્રોત દર્શાવે છે. તો સંવિધાનના સ્ત્રોત કોણ છે? તો લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, બરાબર, એ સંવિધાનના સ્ત્રોત છે, બરાબર. પછી દેશની વિચારધારા કેવી છે એ દર્શાવે છે. તો ભારત કેવો દેશ છે? સંપ્રભુ, સમાજવાદ, પંથનિરપેક્ષ દેશ છે. સંવિધાનનો ઉદ્દેશ્ય શું છે? તો એ સંવિધાનનો ઉદ્દેશ્ય પણ દર્શાવે છે. તો આપણા સંવિધાનના ઉદ્દેશ્યો કેટલા છે? ન્યાય, સ્વતંત્ર, સમાનતા, બંધુતા દર્શાવે છે, બરાબર. અને સંવિધાન સ્વીકાર્યાની તારીખ કઈ? 26 નવેમ્બર 1949, જે આપણે એને સ્વીકારી લીધું. તો સંવિધાનની જે પ્રસ્તાવના છે એમાં આટલી વિગતો છે, બરાબર. પછી 42મું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ આવ્યું, બરાબર, 1976. એમાં આપણે ત્રણ શબ્દો માફ કરજો ઉમેરી દીધા: સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટગ્રિટી, બરાબર. આ 3 શબ્દો આપણે ઉમેરી દીધા, બરાબર. તો ડૉક્ટર B.R. આંબેડકરનો શું આમાં જે રોલ હતો, વિચારધારા હતી કે ભાઈ એવા પ્રશ્નો ઉઠે છે કે જ્યારે સંવિધાન બન્યું ત્યારે જ કેમ આપણે એને પંથ નિરપેક્ષતા અને સમાજવાદ એમાં ના જોડી દીધા? તો ત્યારે ડૉક્ટર આંબેડકરે એમની જે દલીલ હતી એ ખૂબ સરસ રીતે રજૂ કરી હતી કે ધર્મનિરપેક્ષતા સંવિધાનમાં ના જોડવી જોઈએ. કેમ? કારણ કે ભારતમાં જે સંવિધાનમાં જે મૌલિક અધિકારો છે, તથા DPSP છે, જે બરાબર જે રાજ્યના નીતિ નિર્દેશક તત્વો, જે સિદ્ધાંતો છે, તે પણ ધર્મનિરપેક્ષતાને સમર્થન કરે જ છે. એટલે કે એમાં એવા પ્રાવધાનો છે, બરાબર, લઘુમતીઓને જે લઘુમતી છે એમના માટે વિશેષ પ્રાવધાનો છે. તો એ એક ધર્મનિરપેક્ષતાનું જ ઉદાહરણ છે. જો કોઈ રાષ્ટ્ર ધર્મનિરપેક્ષ ના જ હોય તો એ પોતાના લઘુમતીઓને આટલી બધી અધિકારોની પણ કેમ મૌલિક અધિકારો કેમ આપી દે? બરાબર, આટલી બધી સવલતો મૌલિક અધિકારોમાં કેમ જોડી દે? એવો આંબેડકર સાહેબે પ્રશ્ન કર્યો હતો, બરાબર. એટલે કહ્યું કે આપણે ઓલરેડી જે એડ કર્યું છે આપણા સંવિધાનમાં એ ઓલરેડી ધર્મનિરપેક્ષ ચરિત્રને રજૂ કરે છે. ભારતના ઓલરેડી આપણું જે ધર્મનિરપેક્ષ ચરિત્ર છે એને ઓલરેડી રજૂ કરે જ છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. આઈ હોપ તમને આટલામાં કોઈ તકલીફ નહીં હોય. હવે સેક્યુલર શબ્દ છે, સેક્યુલરિઝમ છે કે એને ધર્મનિરપેક્ષતા અથવા પંથનિરપેક્ષતા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પંથનિરપેક્ષતા શું છે? ભારતની સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. તમને ખબર હશે કે પ્રાચીન કાળથી આપણે દરેક ધર્મને મહત્ત્વ આપતા રહ્યા છે, બરાબર. પ્રાચીન કાળમાં જ્યારે આપણે સિંધુ ઘાટી સભ્યતા ભણ્યા તો એમાં કોઈ પણ પ્રકારનો ધર્મ નહોતો, બરાબર. ત્યાર પછી જે વૈદિક કાળ આવ્યો એમાં પણ બ્રાહ્મણ ધર્મ અથવા તો હિન્દુ ધર્મ આવ્યો. એ પછી મૌર્ય યુગ ને બધા યુગમાં તમે જોશો કે બૌદ્ધ ધર્મ, બરાબર. કયા ધર્મો જો? બૌદ્ધ, જૈન, હિન્દુ, આજીવક, બરાબર. પછી જ્યારે મધ્યકાળમાં આવ્યા ત્યારે મુસ્લિમ્સ, બરાબર, ઈરાનીસ, બરાબર, યહૂદીસ, આ બધા જ આપણા રાષ્ટ્રમાં ધીરે ધીરે વધ્યા. અને મુસ્લિમ કાળ એટલે કે મિડલ આપણે જે કહીએ મધ્યકાળ આવ્યો આપણા ભારતનો, તેમાં પણ વિવિધ રાજાઓ મહારાજાઓએ એકબીજા અલગ ધર્મને પોતાના ધર્મ સિવાય અન્ય ધર્મને એમણે સહાય કરી, બરાબર. શું કર્યું? જો ચરિત્ર આપણું ધર્મનિરપેક્ષ ક્યારે સાબિત થાય કે એ એક તો કોઈ પણ ધર્મનો સપોર્ટ ના કરે, બરાબર, અથવા કોઈ એક ધર્મનો સપોર્ટ કરે છતાં બીજા અન્ય ધર્મોને સહાય કરે, મદદ કરે, એમને સન્માન આપે, બરાબર. આ બધી બાબતો ધર્મનિરપેક્ષતા રજૂ કરે છે. તો મધ્યકાળમાં જ આપણું રાષ્ટ્ર ભલે ધર્મનિરપેક્ષ નહોતું પણ આપણે કહી શકીએ કે એકબીજાના ધર્મનું સન્માન જળવાતું હતું. એટલે ભારતીય સંસ્કૃતિમાં જે આ ધર્મનિરપેક્ષતા છે, જે આપણી પર અત્યારે જે પશ્ચિમના રાષ્ટ્રો મોટી બૂમો પાડે છે તો એમને ખબર જ નથી કે ભારતના જે છે ધર્મનિરપેક્ષતા એ સદીઓથી આપણા અહીંયા છે, બરાબર. આજકાલનું થોડી છે, બરાબર. તમે જુઓ કે અત્યારે હાલ ચાલે છે ગણપતિ દાદાનું, બરાબર. તો અમારા વિસ્તારમાં તો અહીંયા ગણપતિ દાદા એટલે કે અહીંયા હિન્દુ સોસાયટીઝ સામે મુસ્લિમ સોસાયટીઝ, બરાબર, વર્ષોથી પીસપૂર્વક ગણપતિ દાદા અથવા કોઈ પણ ધર્મોનો તહેવાર ઉજવાતા હોય છે, બરાબર. ધર્મ અને રાજ્યની અલગ સીમા છે. પંથનિરપેક્ષતા શું સમજાવે છે કે ધર્મ અને રાજ્યની અલગ સીમા છે. કમ્પ્લીટ સેપરેશન, બરાબર. શું દર્શાવે છે? કમ્પ્લીટ સેપરેશન, બરાબર, સંપૂર્ણ વિભાજન, બરાબર. એટલે કે ધર્મ રાજ્યની બાબતમાં માથું નહીં મારે, બરાબર, અને રાજ્ય ધર્મની બાબતમાં કોઈ ઇન્ટરફિયર નહીં કરે, બરાબર. અને રાજ્ય કોઈ પણ ધર્મને પોતાનો રાજ્ય ધર્મ માનશે નહીં. જેમ પાકિસ્તાનનો રાજ્ય ધર્મ શું છે?
ઇસ્લામ છે. જેમ ચીનનો રાજ્ય ધર્મ શું છે? બુદ્ધિસ્ટ છે. શ્રીલંકા બૌદ્ધિસ્ટ છે, બરાબર. બાંગ્લાદેશ એમનો રાજ્ય ધર્મ કયો છે? ઇસ્લામ છે. ભારતનો કોઈ રાજ્ય ધર્મ નથી, બરાબર. કોઈ પણ ધર્મની બાબતમાં હસ્તક્ષેપ કરશે નહીં. કોણ? રાજ્ય એટલે સરકાર. તો આનો ઉદ્ભવ જે યુરોપમાં થયો હતો, યુરોપમાં પંથ નિરપેક્ષતા ધર્મ નિરપેક્ષતાનો ઉદ્ભવ થયો હતો. પરંતુ ભારતમાં શું છે? તો ભારતમાં સદીઓથી ધર્મ નિરપેક્ષતા વિદ્યમાન છે. 42માં સંવિધાન સંશોધનથી એમને આપણે એને એડ કર્યા. જો કોઈ પણ શબ્દ અંદર એડ કરવામાં નહોતો આવ્યો, એનો મતલબ એવું નહોતો કે ભારતમાં એ વિચારધારા નથી, બરાબર. ભારતમાં સમાજવાદ ઉમેરવામાં નહોતો આવતો. શું ભારત સમાજવાદી દેશ નહોતો? ના. નહેરુજીની ઘણી બધી જે યોજનાઓ હતી, તો નહેરુજી, ગાંધી બાપુ, ડૉક્ટર આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, એ બધા શું હતા? સમાજવાદી હતા. એમનો મુખ્ય જે ઝુકાવ હતો, એમની વિચારધારાનો મુખ્ય જે ઝુકાવ હતો સમાજવાદ તરફ હતો. તો શું 1976માં એડ ના કરવા ત્યાં સુધી ભારત સમાજવાદી નહોતો? યસ, ઓબ્વિયસલી સમાજવાદી હતો. ભારતના જે નીતિ નિયમો હતા એ સ્પષ્ટ રીતે સમાજવાદી હતા, એ દર્શાવે છે, બરાબર. પછી SR બોમ્બે કેસમાં શું કહ્યું? સેક્યુલરિઝમ ઇઝ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન. સેક્યુલરિઝમને આપણે SR બોમ્બે કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધર્મનિરપેક્ષતા ભારતીય બંધારણનો મૂળભૂત ઢાંચાનો એક તત્વ છે. ભારતના પશ્ચિમના દેશો જેવો ધર્મનિરપેક્ષતા જોવા નથી મળતી. જો ભારતમાં શું આપણે આગળ જોઈશું તફાવત શું છે ભારતની ધર્મનિરપેક્ષતા અને અન્ય ધર્મનિરપેક્ષતામાં. તો અહીંયા ભારત જે છે એનો કોઈ રાજ્ય ધર્મ નથી, બરાબર. આપણે ભારત છે એનો કોઈ રાજ્ય ધર્મ નથી, પણ એ કોઈ પણ ધર્મને શું કરે છે? કોઈ પણ ધર્મને પોતાના રાજ્ય ધર્મ તરીકે સ્વીકારતી નથી, પણ દરેક ધર્મને સન્માન આપે છે. દરેક ધર્મને સન્માન આપની દ્રષ્ટિએ જોવે છે અને એમને આંતરિક બાબતોમાં, બરાબર, દેશ આપણો આંતરિક બાબતોમાં દખલ કરતો નથી. ક્યારે કરે છે? જ્યારે લોકોની લોક વ્યવસ્થાનો સવાલ આવી જાય, બરાબર, ત્યારે જ કરે છે, બરાબર. ધારો કે અત્યાર સુધી તમે કોવિડમાં જોયું, તો કોવિડમાં તમે જાહેરમાં લગ્ન બગ્ન કરતા હોય પોતાની વિધિથી, તો સરકારે નહોતા રોકતા, પણ કોવિડ વખતે કેટલાક રિસ્ટ્રિક્શન આવી ગયા હતા, બરાબર. તો આપણે આપણી પ્રથાઓ થોડી ઘણી ચેન્જ કરવી પડી હતી. તો લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ જ આપણા જે છે, બરાબર, એ રાજ્ય દખલ કરે છે. જ્યારે પશ્ચિમમાં કેવું હોય છે કે ભાઈ સંપૂર્ણ એકદમ ધર્મ અને રાજ્ય એકબીજાથી વિભાજિત છે. ના ધર્મની બાબતમાં કોઈ દખલગીરી કરે છે રાજ્ય, અને ના ધર્મ રાજ્યની બાબતમાં દખલગીરી કરે છે, બરાબર. સરકાર દરેક ધર્મની સમૃદ્ધિ માટે પ્રયાસ કરે છે. લોક વ્યવસ્થા, નૈતિકતા, સુરક્ષા જાળવવા માટે હસ્તક્ષેપ કરી શકાય. સ્ટેટ ઇઝ નાઇધર એન્ટી ગોડ ઓર નોર પ્રો ગોડ. એટલે આ વાક્ય તમે તમારે સમજાવી શકો છો કે, બરાબર. સેન્ટ ઝેવિયર્સ કેસ જે ગુજરાતનો હતો એમાં આ નિવેદન કર્યું હતું સુપ્રીમ કોર્ટે કે રાજ્ય હોય ને એ ના તો ધર્મની વિરુદ્ધ હોઈ શકે, ના તો ધર્મની સાથે હોઈ શકે, તટસ્થ હોઈ શકે. કેવું હોવું જોઈએ? ન્યુટ્રલ હોવું જોઈએ, બરાબર. એની કાર્યવાહીમાં, એની વિચારધારામાં કેવું હોવું જોઈએ? ન્યુટ્રલ હોવું જોઈએ. તે આસ્તિક નાસ્તિક તમામને સમાન દ્રષ્ટિથી જુએ છે, બરાબર. તાજેતરમાં પંથ નિરપેક્ષતા કેવો સબ્જેક્ટ બની ગયો છે? વોટ બેંકનો એક પ્રશ્ન બની ગયો છે, બરાબર. આપણો જે અયોધ્યાનો જે કેસ થયો, બરાબર, તો એમાં સુપ્રીમ કોર્ટે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા, બરાબર. એક લેન્ડમાર્ક કેસ હતો. સુપ્રીમ કોર્ટે જે લેન્ડમાર્ક કેસ કર્યો તો સુપ્રીમ કોર્ટ પર ઘણા પ્રશ્નો ઉઠ્યા કે ભાઈ જો એક ધર્મનિરપેક્ષ રાજ્ય હોય તો એની અંદર સુપ્રીમ કોર્ટ કોઈ વિશેષ ધર્મના તરફેણમાં ચુકાદો સંભળાવી શકે કે કેમ, બરાબર. એના વિશે આપણે અલગથી ચર્ચા કરીશું, પણ એ વખતે ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા, બરાબર. હવે આપણે આગળ જરા જોઈએ. તો ભારત ધર્મનિરપેક્ષ નથી, પંથ નિરપેક્ષ છે. જો ભારતના જે સંસ્કૃતિ છે એમાં ધર્મ સદીઓથી લોકોની ભાવનાઓ સાથે વણાયેલો છે હૃદયમાં. તો આપણે એનાથી વિમુખ ન થઈ શકીએ, બરાબર. તો દેશ પણ એનાથી વિમુખ ન થઈ શકે. તો શું થઈ શકે? એ કોઈ ધર્મની વિરુદ્ધમાં ના જઈ શકે, પરંતુ એ પંથ નિરપેક્ષ જાય. એ કોઈ પણ પંથને સાથે નહીં રહે, બરાબર. એ તો બધાને એમની રીતે વર્તવા રહેશે, એમની રીતે એમના નિયમો, નીતિ નિયમોનું પાલન કરવા રહેશે, પરંતુ જરૂર પડી હસ્તક્ષેપ કરશે. એટલે ભારત ધર્મનિરપેક્ષ નથી, પંથ નિરપેક્ષ છે. ભારત એવું નથી કહેતો કે ના અમને કોઈ ધર્મને કોઈ લેવા દેવા નથી, દરેક ધર્મ પોતપોતાની રીતે જે કરવું એ કરી શકે. ના, એવું નહીં. જ્યારે આપણે શું કહેવાય, પેલા તાજિયા નીકળવાના હોય તો બી પ્રોટેક્શન મળે છે, અને જ્યારે આપણે
રથયાત્રા નીકળવાની ત્યારે પ્રોટેક્શન મળે છે પોલ્યુશન, બરાબર, એવું હોતું નથી, બરાબર. પંથ નિરપેક્ષતાનો એક જ આપણા ભારતની દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે પંથ નિરપેક્ષતા એટલે શું? તો પંથ નિરપેક્ષતા એટલે ભારતની દ્રષ્ટિએ સર્વધર્મ સમભાવ, મહાત્મા ગાંધીનો સિદ્ધાંત, બરાબર. હવે એક આપણે તમને એક્ઝામમાં ઘણી વખત પૂછાશે, તો એક પ્રશ્ન છે કે ભારતના અને પશ્ચિમી મોડેલ ધર્મનિરપેક્ષતાનું કેવું છે, એ બંને વચ્ચે તુલના કરવાનું તમને સમજાવશે. કહેશે કે સમજાવો કે આપણું અને પશ્ચિમનું અથવા યુરોપનું અથવા કોઈ પણ દેશનું, ફ્રાન્સનું, અમેરિકાનું કેવું છે મોડેલ ધર્મનિરપેક્ષતાનું. તો તમારે એમાં ટીકા ટિપ્પણી કરવાની રહેશે, તો તમારે એ દર્શાવવાનું રહેશે. તો પહેલાં એક વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો રાજતંત્ર તથા ચર્ચ વચ્ચે જે સંઘર્ષ થયો, બરાબર. પહેલાં કેવું હતું યુરોપમાં કે ચર્ચ હાવી હતું, ચર્ચ જે નક્કી કરે એ જ રાજા નિર્ણય લે, બરાબર. તો ત્યાંની પ્રજાએ વિદ્રોહ કર્યો, એના પરિણામે શું થયું કે રાજતંત્ર એટલે કે રાજાશાહી અને ચર્ચ વચ્ચેનું પરિણામનું સંઘર્ષ હતું. તો પછી બંને સેપરેટ થઈ ગયા, બંને નક્કી કર્યું કે આપણે એકબીજાની બાબતમાં આપણે દખલઅંદાજી નહીં કરીએ. જ્યારે ભારતમાં શું છે, ભારતમાં તો ધર્મનિરપેક્ષતા ધાર્મિક વિવિધતાનું પરિણામ છે. સદીઓથી અલગ અલગ ધર્મો આવી ગયા છે. તો જ્યારે બહુ જ માત્રામાં બહુ બધા ધર્મો હોય, વિવિધતા હોય, તો બધાએ એકબીજા સાથે પ્રેમથી રહેવું પડે. સરકારે પણ જે પણ શાસક હોય, બરાબર, અકબર હોય કે કોઈ પણ હોય, તો એ સમજી જાય છે કે આટલી બધી વિવિધતા હોય તો દરેકને સાથે રહીને ચાલવું પડે. મોદીજીની જેમ સબકા સાથ સબકા વિકાસ, બરાબર. તો આપણી ધાર્મિક વિવિધતાનું એક પરિણામ છે. ત્યાર પછી ધર્મને સંપૂર્ણ એટલે પ્રકાર કેવો છે આપણે અહીંયા, તો ધર્મને સંપૂર્ણ નકારવામાં આવે છે ક્યાં? પશ્ચિમી મોડેલમાં. બિલકુલ, જો તમે ફ્રાન્સ ઘણી વખત બુરખા પર એકદમ ઝાટકે પ્રતિબંધ મૂકી દે છે, બરાબર, નહીં ચલાવવામાં આવે, બરાબર. પછી ધાર્મિક ચિહ્નો પર પણ એવું બુરખા જ નહીં, પણ હિન્દુઓના પણ ઘણા ધાર્મિક ચિહ્નો તમે ક્રોસ પહેરીને બી તમે, તો ઈસાઈ જે હોય છે એમનો જે ધર્મ છે એના ચિહ્નો પણ પહેરીને સ્કૂલમાં આવવા પર પ્રતિબંધ મૂકી દે છે. જ્યારે ભારતમાં એવું નથી, ભારતમાં તટસ્થતા નથી જાળવવામાં આવતી, સકારાત્મક મોડલ છે, બરાબર. અહીંયા કેવું છે, અહીંયા નકારાત્મક મોડલ છે, બરાબર, કે અમારે કોઈ લેવા દે નહીં તમારા ધર્મની બાબતથી. તમારો ધર્મ તમારા ઘરે પાળો, તમે અંગત રીતે પાળો, બાકી જ્યારે તમે સરકારી ઇન્સ્ટિટ્યુશનમાં આવશો અથવા સરકારી ત્યાં આવશો તો તમે તમારા ધર્મની અહીંયા લઈને નહીં આવી શકો, બરાબર. જ્યારે ભારતમાં એવું નથી, ભારતમાં કેવું છે, સકારાત્મક મોડલ છે. જ્યારે તમે જોજો સંસદ સભ્યો, ત્યારે સંસદ સભ્યો તો વિધાનસભાના સભ્યો છે, જ્યારે શપથ લેતા હોય છે તો પોતપોતાના ઈશ્વર અલ્લાહના નામે શપથ લે છે, બરાબર. અને ઘણા એમની ભાષામાં પણ એવું નથી કે કોઈ એક ભાષામાં, જે ભાષા ગમતી એ ભાષામાં એ લોકો શપથ લેતા હોય છે. તો આપણી ધર્મનિરપેક્ષતા એક ઉદાહરણ છે, બરાબર. પછી હસ્તક્ષેપની બાબતમાં જોઈએ તો એ દેશો બિલકુલ હસ્તક્ષેપ નથી કરતા, બરાબર. જ્યારે જરૂર પડે આપણે અહીંયા હસ્તક્ષેપ કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી નિયંત્રણ, તો સંપૂર્ણપણે નિયંત્રણ હોય છે ધર્મની બાબતમાં, બરાબર. સંપૂર્ણ નિયંત્રણ હોય છે એટલે કડક ધર્મનિરપેક્ષતા છે, બરાબર. સંપૂર્ણ સેપરેશન છે, બહુ કડક સેપરેશન છે, બરાબર. ભારત કોઈ ધર્મને નિયંત્રણ નથી કરી શકતું. એ ધર્મની અંદર જો કોઈ એવી બદીઓ હોય તો એને નાબૂદ કરવાના પ્રયાસો કરે છે, બરાબર, કાયદા દ્વારા, બરાબર. પણ એ નિયંત્રણ નથી કરતું, બરાબર. પ્રદર્શન તો જાહેરમાં સહકાર આપવાનું ટાળે છે. કોઈ પણ જો અહીંયા તો આપણે સરકારો સીધો સપોર્ટ જાહેર કરી દે છે, બરાબર. પણ ત્યાં કેવું હોય છે કે જાહેરમાં એ લોકો ધર્મ વિશે પોતાની ચૂંટણી પ્રચારમાં પણ નથી બોલતા. આપણે અહીંયા જો કોઈ ચૂંટણી પ્રચારમાં મોટેભાગે ધાર્મિક જાતીય બાબતોને ઉછાળવામાં આવે છે, ત્યારે ત્યાં આગળ એવું નથી હોતું, બરાબર. એ એક બહુ સારો મુદ્દો છે. તો અહીંયા વિવિધ ધર્મોના તહેવારોમાં સહકાર છે, આપવામાં આવે છે, અને એને આપણે એન્ડ્યોર કરીએ છીએ. મદદ તો નાણાકીય મદદ કે વેરામાં રાહત નથી આપવામાં આવતી, બરાબર. બિલકુલ ટેક્સેશન છે ત્યાં આગળ. ધાર્મિક જે સંસ્થાઓ છે, જે ચર્ચો હોય કે ગમે તેની પર ટેક્સેશન છે. જ્યારે ભારતમાં નાણાકીય મદદ આપવામાં આવે છે પણ ટેક્સેશન કરવામાં આવતું નથી, એટલે કર લેવામાં આવતો નથી, બરાબર. પછી સિંગલ યુનિફોર્મ કોડ છે ત્યાં આગળ. કાયદો કેવો છે, કારણ એનું મુખ્ય સિંગલ યુનિફોર્મ. તમે કોઈ પણ રાષ્ટ્રના હોય, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય, જે દેશ કાયદો નક્કી કરશે તમારે ફોલો કરવો પડશે. ત્યારે ભારતમાં કેવું છે, દરેકને પોતપોતાના અલગ પર્સનલ લો છે, બરાબર, જે પર્સનલ કોઈ મહત્ત્વના છે. હવે અધિકારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ધાર્મિક અધિકાર કરતાં વ્યક્તિગત અધિકાર મહત્ત્વના છે. ક્યાં? પશ્ચિમી મોડલમાં ધાર્મિક અધિકાર કરતાં વ્યક્તિગત અધિકાર મહત્ત્વના છે, બરાબર. જ્યારે આપણા દેશ માટે કેવું છે,
ધર્મ પણ મહત્ત્વનો છે ને એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પણ મહત્ત્વનો છે. એટલે તો આપણે આર્ટિકલ જે આપણો છે, આર્ટિકલ કયો 21, બરાબર, એમાં આપણે શું વ્યક્તિગત ગરિમાની વાત કરીએ છીએ ને, તો બંને આપણા માટે મહત્ત્વના છે. તો આ એક હતું બંને વચ્ચે એક સરખામણી. તમને કદાચ પૂછાઈ શકે, બરાબર. હવે ધર્મનિરપેક્ષતા સમક્ષ કયા કયા આપણા પડકારો છે એક ટૂંકમાં જોઈ લઈએ. તો એક વોટ બેંકની પોલિસી તરીકે ઉપયોગ થઈ ગયો છે ધર્મનો, બરાબર. પશ્ચિમમાંથી આયાત કરવામાં હોય એવું લોકો માને છે, બરાબર. ઓબ્વિયસલી આપણે અહીંયા હતું જ, પણ એમ એવું કહે છે કે પશ્ચિમ જે અત્યારે જે આપણું ધર્મનિરપેક્ષતા છે એ આપણે એવું વિચારીએ છીએ કે પશ્ચિમની તરફ ઢળી રહ્યું છે, બરાબર. લઘુમતીવાદનો ઉદય થયો છે, એના કારણે લઘુમતીઓ કે ઇન્સિક્યોરિટી ફીલ કરે છે, એટલા માટે વધુને વધુ એ લોકો ઇન્સિક્યોર ફીલ કરી રહ્યા છે, બરાબર. તો એ લઘુમતીવાદનો ઉદય થયો. પછી લઘુમતીવાદની વોટ બેંક નીતિનો ઉદય થયો, બરાબર. બળજબરીથી ધર્માંતર બહુ સંખ્યક બનવા માટે ધર્મ રાજકારણની સાંઠગાંઠ વધી ગઈ છે. અને સ્યુડો સેક્યુલરિઝમ, દાખલા તરીકે યુસીસી, સ્યુડો સેક્યુલરિઝમ એટલે શું? હું કહું કે ઓકે હું ધર્મનિરપેક્ષતામાં માનું છું, બરાબર, પણ જ્યારે એને અમલમાં મૂકવા માટે કોઈ કાયદો આવે ત્યારે હું બૂમો પાડવા માંડું, ના ના નહીં ચાલે, નહીં ચાલે, ના ના. ઓકે, તો આ એક યુસીસી એનું ઉદાહરણ હતું, બરાબર. અને ધાર્મિક વિખવાદના કારણે પણ આપણી ધર્મનિરપેક્ષતા સામે ઘણા પડકારો ઊભા થયા છે, બરાબર. તો આ કેટલાક મહત્ત્વના જે આપણા ધર્મનિરપેક્ષતા હતા એના આપણે કેટલાક મહત્ત્વના પાસાઓ જોયા. આઈ હોપ તમને ગમ્યા હશે. તમને ચેનલ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.